ગાઈસ ગુડ આફ્ટરનૂન, કેમ છો તમે બધા? આઈ હોપ કે મસ્ત હશો. લિફ્ટમાં વ્લોગ બનાવું છું. ઓકે, અને અમે અત્યારે જાય છે બેનોલિયમ બીચે અને ત્યાં આગળ હાલ પણ ગુડ ઇવનિંગ લે ને ઘરનું પાર્કિંગ અને અમે અત્યારે જો ગાડી કાઢીએ છીએ અમે અને જાય છે બેનોલિયમ બીચે. કેમેરો લૂઝતી હતી, સા ક્લીન ન હતો ને એટલે થોડીક શરદી મટી ગઈ છે. હા પણ ગાડીમાં બેસું જ છું, હાલ ને તું. જો ગાડીમાં બેઠી ગયા અને હવે જાય છે બહાર, મીન્સ કે બેનોલિયમ બીચ છે. હવે ત્યાં આગળ હું પહેલાં તો જઈ આવી હતી, અત્યારે પણ જાઉં. બેમાંથી કયો સારો એક્સપિરિયન્સ છે એ કહીશ તમને. આવડો આ છે ને મને ફર્સ્ટ ટાઈમ બેનોલિયમ બીચે છે ને ત્યાં જ લઈ ગયું હતું કે કોલવાએ લઈ ગયું હતું? ઓકે સોરી, કોલવા ગઈ હતી. આ વખતે બેનોલિયમે જાઉં છું. હવે ત્યાંના રિવ્યૂ કેવા છે એ શ્યોર કહેશે. હા તો હું સેકન્ડ ટાઈમ નહીં, ફર્સ્ટ ટાઈમ જાઉં છું. ઓકે, કેવી લાગુ છું કે જો તમે બેનોલિયમ બીચે પહોંચ્યા, મસ્ત મસ્ત વસ્તુ મળે છે, જોવાની મજા આવે. બટ અમે તો અહીંયા જ રહી છે એટલે હવે શું લેવું ન લેવું. આ બેનોલિયમની આખી માર્કેટ છે. વધારે તમારે આર્ટ એન્ડ ક્રાફ્ટનું તમને વધારે મળે. જો કુર્તીઝ ને આવીને બધું મળે. પછી તમારે વાઇન જોતી હોય તો અહીંયા આગળ મળે. તો આ છે ગાઈઝ માર્કેટ. ઓલમોસ્ટ મસ્ત મસ્ત બધી વસ્તુ મળે છે અહીંયા. ને આઈ થિંક હું અહીંયા આવી છું એટલા બીચ જોયા એમાં સૌથી વધારે ફોરેનર્સ તમને અહીં મળે. ને અત્યારે જાય છે અમે હુક્કાની શોપમાં. હુક્કાની શોપમાં આવ્યા. હવે એક ફ્રેન્ડ્સ માટે હુક્કો ગિફ્ટ કરવાનો છે તો લઈ છીએ. કોને કઈ હુક્કો જોઈએ છે કહેજો. સો ગાઈઝ અહીંયા હુક્કાના દુકાન. સો ગાઈઝ અમારું બેનોલિયમ બીચ આવી ગયું ને પાર્કિંગમાં ગાડી પાર્ક કરીએ છીએ ને જઈએ છીએ હવે બીચ ઉપર. ફ્રેન્ડ્સ અમે અહીંયા બધી કાફેમાં આવ્યા છીએ. જો બીચ ઉપર મસ્ત મસ્ત કાફે છે બેનોલિયમ બીચમાં. તો આવ્યા છે મસ્ત મસ્ત ને ઓલમોસ્ટ તમને સૌથી વધારે આઈ થિંક હું ગોવા આવી છું ને ત્યાં સુધીમાં અહીંયા તમને ફોરેનર સૌથી વધારે જોવા મળે. તો ગાઈઝ અહીંયા બધા કેનેલાઇન ડિનર માટે આવે છે અને અમે પણ કેનેલાઇન ડિનર માટે આવ્યા છીએ 2 જણા. તો ગાઈઝ અહીંયા બધા કેનેલાઇન ડિનર માટે બહુ બધા આવે અને અમે પણ કેન્ડલાઇટ ડિનર માટે આવ્યા છે. અહીંયા બીચ ઉપર બહુ એટલે બહુ મસ્ત થાય. ઓલમોસ્ટ અહીંયા સૌથી વધારે ફોરેનર હોય અને અમે પણ એટલે મીન્સ કે હું ગોવામાં આવેલી છું બટ સૌથી વધારે મને ફોરેનર અહીંયા જોવા મળ્યા છે બેનોલિયમ બીચ. અમે પણ આવ્યા છે અહીંયા કેન્ડલાઇટ ડિનરમાં, એન્જોય કરીએ છીએ ને માઇન્ડ રિલેક્સ માટે આવ્યા છે. તો તમે બધાને આવવું હોય તો અહીંયા આવી શકો છો બેનોલિયમ બીચે. એકદમ શાંત છે અને એન્જોય પણ મસ્ત રીતે થાય. ઓકે, એકદમ મસ્ત છે. જો કેન્ડલલાઇટ ડિનર, સાથમાં બિયર, ફ્રેન્ચ ફ્રાઈઝ. જો કે હું નથી પીધી, અમારી સાથે જે ગેસ્ટ આવ્યા એ પીવે છે. બાકી બધા ઓલમોસ્ટ અહીંયા ડ્રિંક જ કરે છે. એકદમ રિલેક્સ થઈ જાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય એવો બીચ છે. બહુ મજા આવે એવું છે. જો બધી જગ્યાએ ઓલમોસ્ટ ફોરેનર જ છે અહીં, તમે જોઈ શકો. સો ગાઈઝ આવી રીતના અહીંયા શો બધા ચાલુ હોય. જો મસ્ત મસ્ત છે ને, કેવું કરે છે.
અમારું કેન્ડલ લાઇટ ડિનર કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ ઘરે. આઈના જો આવી રીતના કોટેજ હોય, બધા મસ્ત કેન્ડલ લાઇટ ડિનર કરતા હોય ને એકદમ રિલેક્સ થતા હોય. આ કાફે આવ્યા હતા મસ્ત, બોટ ને જોઈ શકો છો અને આવું મસ્ત મસ્ત લોકેશન છે. આ આખું કેફે છે. બીજું જોન્સી કેફે છે. બધા એન્જોય કરતા હોય પોતપોતાની રીતે. ક્લીન થાકી ગયા, પાર્કિંગ આવે ને જલ્દી તો જાય પાર્કિંગમાં ને હવે થાકી ગયા હાલી હાલીને. અને આ સાથે બધાને બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે મસ્ત મજાના વ્લોગ સાથે મળ્યા. અમારું કેન્ડલ લાઇટ ડિનર બહુ મસ્ત રહ્યું. તમારા લોકોને જો કેન્ડલ લાઇટ ડિનર કરવું હોય તો બેનોલિયા બીચે જાજો, મસ્ત મસ્ત કેફે છે બધાય, ત્યાં આગળ એન્જોય કરજો. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.